મજામાં તો આવી ગયા છે આપણે આપણા નવા વિડીયોમાં જે છે ફ્રી ફાયરનો. સોરી ગાઈસ, થોડાક પર્સનલ ઇસ્યુના કારણે અત્યારે 2 દિવસથી વિડીયો નહોતો આવતો. તો આપણે આવી ગયા છે પાછા. બધાવા માટે એક સરપ્રાઈઝ છે જે તમને દેખાડું લોગિન કરીને. તો 2 જ મિનિટ. ઓકે, ચાલો લોગિન થઈ ગયા છે આપણી આઈડી. તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે ખોલ્યું છે આ બંડલ. આપણે કર્યું હતું ડેઈલી વીકલી વાળું જે આવે ને એ તમને દેખાડું. જો અત્યારે મારા પાસે 14 ડાયમંડ છે, તમને કરાવું. મેં આનો વિડીયો પણ બનાવ્યો હતો ગાઈસ, તો ખબર નહીં કેમ આવ્યો નથી. જો ગાઈસ, તમે જોઈ શકો છો મારા પાસે 14 ડાયમંડ છે. ઓકે, કાંઈ વાંધો નહીં. આપણે દેખાડવું વીકલી વાળું. તમે જોઈ શકો છો મેમ્બરશિપ લીધી હતી. તો જોઈ શકો છો મેં અત્યાર સુધી ક્લાઇમ કરી દીધી છે. 26 તારીખ સુધી હજી છે, કાંઈ વાંધો નહીં. અને જો મેં આ લક રોયલમાં જે આપણે ઓલો મોકો સ્ટોર સોરી એનું મેં લાઇટ ફિસ્ટવાળું છે ને, તમારે ફિશની કોઈન ખોલવા માટે મેં સ્પિન કર્યું ને, તો એક માટે રહી ગયું. કેમ કે જો તમને દેખાડું, એક જ મિનિટ. જો આપણે છે ને આ દેખાયા એ મેજિક ક્યુબ હતું ને, એની આગળ આ ફિશની સ્કીન હતી. તો એક માટે રહી ગયું, નકર આ ફિશની સ્કીન આવી જવાની હતી. પછી અત્યારે મેં એક 19 ડાયમંડ સ્પિન માર્યું ને, તો મારે આવડ્યા પેનની સ્કીન ખુલી ગઈ છે. તમને દેખાડું માર્યું. અને આ બંડલમાં થોડાક વધારે ડાયમંડમાં નીકળ્યું છે. મારો વિડીયો બનાવ્યો તો પણ ખબર નહીં આવ્યો કેમ નથી. એટલે મેં વિડીયો બનાવ્યો હતો, મેં પછી જોઈને લાસ્ટમાં ચેક કર્યું તો વિડીયો ઉતરો જ નથી, કાંઈ થયું જ નથી. જે તમને દેખાડ દઉં એકવાર મેલીમાં આવી જે જોઈ લો તમે. આવી રહી 7 વાળી સ્કીન. આપણે ધીમે ધીમે આપણે પૈસાનું થોડાક વાપરતા આવશું જેમ જેમ એરડ્રોપ આવશે એમ. તો આ મારે જે આજે એરડ્રોપ આવ્યું છે એ છે 1 કલાક ને 24 મિનિટનું છે, જે એને પછી પતી જવાનું છે. એમાં કાંઈ ખાસ છે નહીં. 300 ડાયમંડમાં 300 રૂપિયામાં 5 કસ્ટમ છે, તો એ આપણે ખરીદશું નહીં. તો હવે આપણને જેવી રીતે 9 રૂપિયાનું 300 ડાયમંડ ગેમ મળશે એટલે આપણે તરત આપણે ઊભા કરી લઈશું. ઓકે, તો આપણે અત્યારે રમશું ક્રાફ્ટલેન્ડનો મેપ એક. જો તમને દેખાડ દઉં એવું હોય તો મારું આવડો બંડલ કેટલા ડાયમંડમાં છે તમને દેખાડું. ઊભા રહ્યો. આ સ્ટોરમાં ગયા આપણે, લાઈવ જ છે, કાંઈ સ્ક્રિપ્ટેડ છે નહીં આમાં. તમે ધીમે ધીમે પાછળ ફેરવી નીચે લેતો જાઓ. કયું મને જે ગમતું હતું ને મને મળ્યું નહીં. તમને દેખાડું મને કયું ગમતું હતું. એક જ મિનિટ ગાઈસ. તો મને સૌથી વધારે આવડું આ ગમતું હતું ગાઈસ. જુઓ, સૌથી વધારે મને આ ગમતું હતું, પણ મારે ખુલ્યું નહીં. કાંઈ વાંધો નહીં, આ એટલું જ સારું લાગે છે. તો દેખાડું તમને ક્યાં ગયું અને કેટલા ડાયમંડમાં ખુલ્યું છે એ પણ દેખાડું તમને. ને એમાં ડેઈલી વીકલી સિવાય પણ ટોપઅપ પણ કર્યું હતું, એટલે આવી ગયું. હા, આવ્યું. જુઓ કેટલામાં છે તમને દેખાડું. ઉપર હતું આ. તમારી આઈડીમાં ડાયમંડનો પ્રાઇસ નહીં દેખાડતો, પણ મારે મેં બીજી આઈડી છે ને મારા પાસે, તમને હું આગળ દેખાડીશ. એમાં મારે 1200 ડાયમંડ દેખાડે છે આ બંડલના. તો આ બંડલ એમ સારું છે, સાઇન મારે છે. ઓકે, તો આપણે રમીએ હવે ક્રાફ્ટલેન્ડ મેપ્સ. એમાં રમશું આપણે 1 ટેપ વાળું. ઓકે, ઈવો ગન્સ. અને એમાં તમને ખબર ન હોય તો તમને એક સિક્રેટ કોડ કહીશ, જેના કારણે તમે હેડશોટ મારી શકો. ઓકે, આ ક્રાફ્ટલેન્ડ મેપ. તો ચાલુ કરીને મળું. તો ગાઈસ, એ તો નહીં થતું, કાંઈ વાંધો નહીં. આપણે ક્રાફ્ટલેન્ડનો બીજો મેપ કરીએ, જે છે 2v2 1 ટેપ એન્ડ સ્કીન વાળો. ઓકે, તો એ મને ખબર છે. જો સ્ટાર્ટ કરતા જ થઈ ગયું, કેમ કે એમાં વધારે ફોક તમે. કાંઈ વાંધો નહીં, કરીએ આપણે સ્ટાર્ટ. Free Fire India is set in a virtual. તો ગાઈસ, આપણામાંથી જે બંડલ પહેરવું એ પહેરી છે. તો આપણે પહેલાં લઈ લઈએ છીએ યલો ક્રિમિનલ. અને ગન્સમાં ફિસ્ટમાં આપણે લઈ લઈએ 11 વાળી. નહીં સોરી, કઈ હતી? 7 વાળી હતી ને ફિસ્ટમાં. મેં બી 7 વાળી હતી. કઈ હતી મને પણ યાદ નથી. તો જોઈએ કઈ હતી. ભલે એકાદો રાઉન્ડ લોકો જીત્યા હતા, એનો કોઈ ઇસ્યુ નથી. આપણને જીતવા જોઈએ એકાદો રાઉન્ડ. આપણે બરાબર પહેરી લઈએ. એમાં ફિશની સ્કીન જ નહીં આવતી, ખબર નહીં કેમ. હાલો, મને મળી ગઈ મારી ફિશની સ્કીન. લઈ લઉં અહીંથી ગન. ઓકે, એ છે આપણે ડેઝર્ટ ઈગલ, વુડ પીકર અને MP5. તો જઈએ હવે આપણે ડાયરેક્ટ દેખાય એટલે મારવાના છે. અરે યાર, મારે HP ખાઈ ગયું. જલ્દીથી મેડી તો આમાં આવે નહીં, કંઈ વાંધો નહીં. એક ખતમ. ઓપી હેડશોટ હતો MP5 નો.
બીજા બંદાને આપણે વુડ પીકરનો દેશું હેડશો. તો વુડ પીકરનો પણ સ્વાદ શીખવાડીએ ને. તો વુડ પીકર જે વિજય ગન નથી. બચી ગયો. આપણે MP5 નો સ્વાદ શીખવાડીએ એને પણ. બચી ગયો. ફાટી રહી. કાંઈ નહીં, અહીં મને જગ્યા દેખાવાની છે. જેન તરત માર નાખશું ને. હેડ ટાંગી લો. હેડ જ નહીં આવતો. ઓકે, MP5 નો ઓપી હેડશોટ. આપણે વુડ પીકરની સ્કીન લઈ લઈએ આમાં જઈને, ગનમાં જઈને. તો ગન્સમાં ગયા આપણે. ગન્સમાં ઓકે. અને એમાં વુડ પીકરની સ્કીન ઓકે. હાલ આપણે ભાઈ વુડ પીકરની સ્કીન પણ આવી ગઈ છે. બચી ગયો દીકો. ડાયરેક્ટ MP5 લઈને ઘરે જઈએ. આપણે ભાઈ આપણે આમાં એવો પણ વાપરી શકીએ. યાર એક પણ ગોળી એડી નહીં થવાનું. મારું વોલ્યુમ થોડું ધીમું થઈ ગયું આનું. અરે ઓપી હેડશોટ આપ્યો લાગે ભાઈ. આના તો હું જ મારીશ બીજા વાળાને તો. આનો એક પ્રોબ્લેમ છે, ગ્લોબલ તૂટે નહીં યાર. હાલો તૂટી ગયો. બાણું નતો. હવે ડેઝર્ટનો સ્વાદ ચખાડીએ ને. અરે આ પોતાને પેક કરી નાખે છે, ફાટે છે. આપણે પણ આ લઈ લઈએ HP વધારવા વાળું. ફાટલી નો છે. હાલો ઓપી હેડશોટ MP5 નો. તમને આગળ 7 રાઉન્ડ આવે. હજી આગળ આપણા પાસે રાઉન્ડ છે. હવે તમને થોડોક વુડ પીકરનો અને ડેઝર્ટનો પાવર દેખાડું. આવવા દો ખાલી. અને એક વખત પણ હજી કોઈ મારી નહીં એવું. કઈ નહીં, હવે મારશે પણ નહીં. અરે યાર અડકતું નથી. કોઈ હડતો નથી. મારા વાળો બંદો મળી ગયો છે. ઉભો રહી ગયો તેને માર દે. આ ઉભો રહી ગયો લાગે. શું થયું? ઓકે કાંઈ વાંધો નહીં. નેટ ગયો હશે મેં બી. કાંઈ નહીં, આપણને તો કિલ મળી ગયા ને આપણે. કાંઈ વાંધો નહીં. આપણે આગળ. હવે તો વુડ પીકરનો સ્વાદ ચોખ્ખે દેખાડી દો. નેટ ગયું લાગે આ લોકોનું, એવું જ છે. ફટાફટ રસ મારી આપણે નેટ ગયું સામે. કિલ તો મળે ફ્રીના. શું નેટ ગયું છે. જીતી ગયા છે આપણે. આપણે 7 કિલ છે. મારા વાળો બંધો ઓફલાઈન થઈ ગયો. કાંઈ વાંધો નહીં. આમ તો ઓલા જ છે. નેટ ગયું છે અને બધા કિલ આપણા છે. મેચ પૂરી પણ આપણી છે. જીતી ગયા. છેલ્લા 2 રાઉન્ડ મેચ થયો. આમાં કમબેક નો થઈ શકે મને એટલી ખબર છે. કમબેક નહીં થઈ શકતા. કાંઈ નહીં, મારા વાળો બંધો નીકળી ગયો છે. એકલો સંભાળ્યો. અવાજ મસ્ત આવે પીચનો. આ રાઉન્ડમાં જીતી ગયા છે. ફાઇનલ રાઉન્ડ છે આ. આના પણ તમને અલગ પાર્ટ જોવા મળશે આગળ. એમાંથી એક તો નીકળી ગયો છે. જોઈએ એક શું કરે છે. બીજો પણ નીકળી ગયો છે. ઉપર ગોળી મારે તો ઉપર જાય છે. જો માથા પર લઉં. તો ગાઈઝ આજના વિડીયોમાં એટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય મારો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આપણે ધીમે ધીમે ગેમમાં થોડાક પૈસા નાખતા જશું. જેમ આપણને યુટ્યુબમાંથી પૈસા મળતા જશે એવી રીતના. અત્યારે તો મળતા નથી. અત્યારે હું સાઈડમાં મારા ડ્રોઈંગ દોરીને હું પૈસા કમાઉં છું અત્યારે. તો કાંઈ વાંધો નહીં. જેવી રીતે આપણને
પૈસા આવતા ચાલુ થાય એટલે આપણે વધારે ટોપ કરાવતા જશું. અને જો ગાઈઝ આ 1 કલાક ને 15 મિનિટ પછી એરડ્રોપ વયો જશે અને મારા પાસે 9 રૂપિયાનો એરડ્રોપ આવશે 10 ડાયમંડનો, તો હું લઈ લઈશ. અને જો આપણે ટોપઅપ કરાવશું 1 હજારનું ટોપઅપ જ છું ને, એટલે આપણને પહેલાં આ ઇમોટ ફ્રી મળશે. જુઓ એમાં 300 ડાયમંડ તો આવશે જ, એટલે 100 ડાયમંડ ઉપર આ ઇમોટ ફ્રી છે, 300 પર આ બૂટ મસ્ત લાગે છે. ઓકે, તો ગાઈઝ આજના વિડીયોમાં એટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતા, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય.